તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં હાલ પલટાને લઈને, વાવાઝોડાને લઈને અને વરસાદની સિસ્ટમને લઈને જે બદલાવટ આવી છે તેના વિશે વાત કરવાની છે। ગુજરાતમાં આવનારી 72 કલાકની અંદર એક મોટી ચક્રવાતી સિસ્ટમ બંગાળની ખાડીમાં અત્યારે હાલ જે વાવાઝોડું આકાર લઈ રહ્યું છે તેના વિશે વિસ્તારથી સમજાવીશ તમને આજના આ વિડીયોની અંદર। વિડીયો તમારા માટે ખૂબ ફરજિયાત જોવાનો રહેવાનો છે, કારણ કે વાવાઝોડાની પળે પળની જે અપડેટ આવી ત્યારે સામે આવી રહી છે એના વિશે કમ્પ્લીટ માહિતી તમને આપી। બંગાળની ખાડીની અંદર હાલ અત્યારે લાઈવ વાવાઝોડું સક્રિય બની રહ્યું છે। વર્ષનું પ્રથમ વાવાઝોડું બનશે 2026નું। ત્યારે મિત્રો ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે અને ભારતનો પણ ઇતિહાસ રહ્યો છે કે દર વર્ષે ચોમાસું શરૂ થાય એની પહેલા અચાનક એક મોટું વાવાઝોડું આવતું હોય છે ને ત્યાર પછી ચોમાસું શરૂ થતું હોય છે। અને અત્યારે હાલ બંગાળની ખાડી ઉપર મિત્રો જે સિસ્ટમ બની ગઈ છે તેને કારણે તમે લાઈવ જોઈ શકો કે અત્યારે હાલ એક મોટી ચક્રવાતી સિસ્ટમ એક્ટિવેટ બની ગઈ છે અને એને કારણે ગુજરાત ઉપર પણ અસર થવાની છે। તો કઈ તારીખે થશે, કયા ગામમાં થશે, કયા કયા જિલ્લાઓમાં થશે, આ બધી અપડેટ A to Z મારે તમને આપવાની છે આજના વિડીયોની અંદર। અને માત્ર વાવાઝોડાની વાત નહીં, પરંતુ વરસાદનો રાઉન્ડ જે આવવા જઈ રહ્યો છે કમોસમી, તેના વિશે પણ માહિતી આપીશ। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને આવનારા સમયમાં ક્યાં પહોંચી શકે, કેટલા સમયમાં ક્યાં પહોંચી શકે, એના ઉપર પણ એક મહત્વની અપડેટ આવી રહી છે તમને જણાવીશ। અને બીજા નંબરે જે કામની અત્યારે સૌથી મોટી માહિતી આવી રહી છે કે ગુજરાતમાં ઇતિહાસની સૌથી મોટી રેકોર્ડ બ્રેક ગરમી પડવાની છે 14 તારીખ સુધી। તો એના વિશે પણ તમારે તૈયારી રાખવી પડશે। અને તારીખ વિશે વાત કરું તો હાલ અત્યારે 9 તારીખ અને 10 તારીખ શનિ રવિ રહેવાના છે। તો ખાસ તો આપણે 9 તારીખ ઉપર વધારે ધ્યાન આપવાનું છે કે 9 તારીખનો દિવસ કેવો રહેશે। વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધીની પણ માહિતી હું તમને આપવાનો છું। તો ખાસ તમને રોજે રોજની માહિતી પણ મળી જાય એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેમ કે આજના વિડીયોમાં આપણે ઓલ ઓવર બધી વાત કરીશું, પરંતુ મુખ્ય ફોકસ આપણું રહેશે 9 તારીખ વિશે અને શનિવાર વિશે કે એ દિવસ આખો કેવો રહેવાનો છે, જેનાથી તમને ખ્યાલ આવે કે આવનારી કલાકોમાં શું થવાનું છે। તો આવી રીતના દરરોજની લેટેસ્ટ સાથે તારીખ સાથેની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ છે શું માહિતી ગુજરાતની। આ ચેનલને મિત્રો અત્યારે જે છે તે સબસ્ક્રાઇબ કરી દેજો। આ ચેનલના માધ્યમથી દરરોજ તમને તાજા અને લેટેસ્ટ હવામાન સમાચાર મળતા રહેશે। તો ચાલો મિત્રો, ટાઈમ બગડે વગર વિડીયોની શરૂઆત કરીને વાવાઝોડા ઉપર નજર મારીએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ તમે જોશો તો મિત્રો લાઈવ તમે જોઈ શકો કે અત્યારે હાલ કોઈ હલચલ જોવા નથી મળી રહી। બંગાળની ખાડીની અંદર પણ જેવી રીતના તારીખો આગળ વધશે એમ જોઈ લો, 11 તારીખથી બંગાળની ખાડીમાં એક નાની ભમરી બનતી જોવા મળી રહી છે। વાવાઝોડાની એક નાનકડી સિસ્ટમ તમે ગણી શકો એ બનતી અહીંયા જોવા મળી રહી છે। પછી મિત્રો જેમ જેમ દિવસ આગળ જશે, જેમ કે 12 તારીખે જોશો તો પ્રોપર મિત્રો અહીંયા વાવાઝોડાની એક રિંગ બની રહેશે અને પવનની ગતિવિધિઓ પણ તમે મિત્રો અહીંયા જોઈ શકો 60 થી 65 કિલોમીટરની દેખાઈ રહી છે। અને ત્યાર પછી તો 13 તારીખે જઈને રીતસરનું આ વાવાઝોડું જે છે મિત્રો બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર। અને 13 તારીખથી આ વાવાઝોડાની શરૂઆત જે છે તે બંગાળની ખાડીમાં થઈ જવાની છે, પરંતુ ગુજરાત સુધી અસર ક્યારે પહોંચશે અને ગુજરાતમાં કઈ તારીખ અને કઈ વારે અસર પહોંચી શકે એના વિશે પણ વિસ્તારથી સમજાવીશ। તો મિત્રો આ વાવાઝોડું એક લાંબો રૂટ કાપીને ચાલતું જોવા મળી રહ્યું છે, જેમ કે 13 અને 14 તારીખે અલગ લોકેશન ઉપર, પછી 15 થી 17 તારીખ અલગ લોકેશન ઉપર અને 17 થી 21 તારીખ અલગ લોકેશન ઉપર। તો આમ મિત્રો 2-3 દિવસ નહીં, પરંતુ વાવાઝોડું લાંબો રૂટ કાપતું જોવા મળી રહ્યું છે, જેમાં 13, 14, 15, 16 અને 17 સાથે 18, 19, 20 અને 21। તો આમ ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો ટોટલ 9 દિવસ સુધી વાવાઝોડું જે છે તે ગુજરાત આસપાસ જોવા મળી રહ્યું છે, ભારત આસપાસ જોવા મળી રહ્યું છે। એટલા માટે તમામ તારીખ સાથેની માહિતી તમારા માટે જાણવી જરૂરી બનશે। મિત્રો હું તમને વરસાદ વિશે પણ માહિતી આપવાનું છું અને 9 તારીખ આખો દિવસ કેવો જશે એ પણ સમજાવવાનો છું, પરંતુ એ આગળ પહેલા આપણે વાવાઝોડાની અપડેટ અહીંયા લઈ લઈએ। તો આ નકશાની અંદર મારે તમને સરળતાથી સમજાવવું છે। તો હવે મિત્રો જે વિડીયોનો આગળનો આ ભાગ છે ખાસ ધ્યાનથી સાંભળજો કે જેનાથી બધી અપડેટ તમને વ્યવસ્થિત રીતે મળી જાય। તો સૌથી પહેલા હું તમને જણાવું તો આ જે સર્કલ છે બ્લેક એ છે બંગાળની ખાડી અને ઉપરનું જે સર્કલ છે ચોકઠું છે આપણું છે ગુજરાત। અને અહીંયા તમને ના સમજાય એટલા માટે હું તમને અહીંયા લખી પણ દઉં। તો મિત્રો આજે ગુજરાતીમાં લખેલું છે બંગાળની ખાડી। મિત્રો બંગાળની ખાડીનો એરિયા છે અને ઓકે મિત્રો ફરી એકવાર આપણે દોરી લઈએ, મીટી ગયું છે એટલે આ મિત્રો છે બંગાળની ખાડી, ઉપરના આ બોક્સમાં છે આપણું ગુજરાત। અને ફરીથી અહીંયા હું તમને લખીને સમજાવું, મિત્રો ધ્યાનથી સમજજો, આનાથી તમને પ્રોપર માહિતી મળી જશે કે આવનારા દિવસોમાં શું થવાનું છે। તો આ બંગાળની ખાડી છે અને આ બાજુ છે આપણું આ ગુજરાત। તો હવે સમજીએ કે વાવાઝોડું ક્યાં ચાલવાનું છે। તો બંગાળની ખાડી ઉપર મિત્રો આ વાવાઝોડું જે છે તે તમને
13 તારીખથી બનતું જોવા મળશે અને 15 તારીખ સુધી જોવા મળશે અને જ્યારે આ વાવાઝોડું 13 થી 15 તારીખ સુધીમાં બંગાળની ખાડીમાં રહેશે ત્યાં સુધી મિત્રો ગુજરાત રાજ્ય પર કોઈ વધારે અસર જોવા નહીં મળે વાવાઝોડાની, માત્ર બંગાળની ખાડીના નજીકના વિસ્તારોમાં જોવા મળશે અને ત્યાર પછી મિત્રો આ જે વાવાઝોડું છે તે ત્યાંથી ઉપર ચડવાનું છે, એટલે કે બંગાળની ખાડીથી આ રીતનું ધીમે ધીમે ઉપર ચડીને ભારતમાં એન્ટ્રી લેશે અને જ્યારે આ ભારતમાં વાવાઝોડું એન્ટ્રી લેશે ત્યારે તારીખ બનશે 15 થી લઈને 17 તારીખ। આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પવનો વધી જશે, એટલે 15, 16, 17 તારીખ દરમિયાન પવનો વધશે, વરસાદી ઝાપટા પણ વધી શકે અને ત્યાર પછી વાવાઝોડું ત્યાંથી પણ આગળ વધશે। ક્યાં જશે તો જોઈ લો મિત્રો, સીધે સીધું વાવાઝોડું અરબ સાગરમાંથી બંગાળની ખાડીમાં સીધું આ રીતનું અરબ સાગરમાં આવશે અને અરબ સાગરમાંથી પછી આ રીતનું ગુજરાત પહોંચશે। તો જોઈ લો મિત્રો અહીંયા કેવી રીતના આખો રૂટ મેં દોર્યો છે જે તમને સમજી શકાય ગુજરાતી ભાષામાં, એટલે જોઈ લો કે બંગાળની ખાડીથી અહીંયાથી શરૂ થયેલું આ વાવાઝોડું કેવી રીતના આ રીતનું છેક ગુજરાત સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે, બંગાળની ખાડીથી છેક અરબ સાગર સુધી। અને જેવું અરબ સાગરમાં વાવાઝોડું આવશે એ મિત્રો આવશે 17 થી લઈને 21 તારીખ સુધી અને આ સમયે જ ગુજરાત રાજ્ય માટે ઘાતક બનશે। 17 થી 21 તારીખે જેવું આ વાવાઝોડું મિત્રો બંગાળની ખાડીથી લઈને અરબ સાગરમાં આવશે એટલે 17 થી 21 તારીખ ગુજરાત ઉપર ચારો દિશા તરફ મિત્રો પવનો ફૂંકાશે, અતિ ભારે વરસાદ, વાવાઝોડાના પવનો અને અતિ ભયંકરમાં ભયંકર મિત્રો ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદો પણ પડવાની સૌથી મોટી સંભાવના છે। તો એના માટે પણ તમારે જે છે તો અહીંયા આ તારીખો દરમિયાન તૈયાર રહેવું જ પડશે। બાકી મિત્રો આખો વાવાઝોડાનો રૂટ મેં તમને સરળતાથી સમજાવો કે કેવી રીતના 13 થી 15 તારીખે બંગાળની ખાડીએ વાવાઝોડું પહોંચશે, 15 થી 17 તારીખમાં ભારત ઉપર અટેક કરશે અને 17 થી 21 તારીખે જ્યારે અરબ સાગરમાં વાવાઝોડું લેશે પ્રવેશ ત્યારે ગુજરાતની એકદમ નજીક આવશે અને 20 તારીખ આસપાસ તો એકદમ ગુજરાત પાસેથી પ્રસાર થશે ત્યારે મિત્રો જે છે તે ભયંકર વરસાદ પડશે। તો આખો લાંબો 10 દિવસનો સમય છે મિત્રો। આની વચ્ચે વાવાઝોડું જે છે તે મિત્રો આ રીતના મેં તમને અહીંયા જે ફિક્સ રસ્તો દેખાડ્યો આ તો માત્ર આજના રસ્તા પ્રમાણે ચાલી રહ્યું છે, એટલે કે આજ આ વાવાઝોડું આ પ્રકારની દિશા જણાવી રહ્યું છે। હજુ વાવાઝોડાની આગળ 5 થી 6 દિવસ છે, તો આ સમયગાળા દરમિયાન કોઈ પણ દિશા જો વાવાઝોડું બદલે છે, કોઈ પણ પ્રકારનો પરિભ્રમણ કરે છે તો એના વિશે જે છે મિત્રો હું પ્રોપર વિડીયો આવનારા સમયમાં તમને સમજાવીશ। કોઈ ટર્ન લેશે વાવાઝોડું તો એ પણ સમજાવીશ, કારણ કે વાવાઝોડું જે છે તે એક રસ્તા ઉપર નથી ચાલતું, ગમે ત્યારે ટર્ન લઈ શકે। જેમ કે મેં તમને કહ્યું કે બંગાળની ખાડીથી અરબ સાગર આવી રહ્યું છે, એ ના પણ આવે અને સીધું અરબ સાગરમાં પણ અહીંથી આ રીતનું આવી શકે। તો એ તો મિત્રો જ્યારે ભવિષ્યમાં કોઈ દિશા બદલાશે તો હું તમને એ રીતની માહિતી ત્યારે સમજાવીશ આવનારા વિડીયોમાં। આજની દિશા પ્રમાણે મેં તમને અહીંયા સમજાવી દીધું। તો વાવાઝોડાનું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે। હવે આપણે સમજીએ કે ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં વરસાદની કોઈ અપડેટ છે કે નહીં। તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર 9 તારીખની આસપાસ જોઈ લઈએ કે 9 તારીખ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર કોઈ વરસાદની સંભાવના છે કે નહીં, આસપાસ કોઈ મોટા વાદળો જે છે તે અહીંયા હાલ ગુજરાત ઉપર દેખાઈ રહ્યા છે કે નહીં એ આપણે સમજવું પડશે ખાસ ધ્યાનથી, કે જેનાથી જે છે મિત્રો આપણને અહીંયા પ્રોપર જે છે તે આઈડિયા આવી શકે અને આપણે સમજી શકીએ કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે વાદળોને આધારે સમજીએ તો મિત્રો આ 9 તારીખની આસપાસ જોશો તો વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસ જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને આ જ વાદળોને આધારે ગુજરાતના કેટલાક પંથકોની અંદર માવઠા પણ પડી શકે, કારણ કે જે 5, 6, 7 તારીખ દરમિયાન ભારે વરસાદ અને વાદળો જે રહ્યા છે ગુજરાત ઉપર તેની અસરો જોવા મળી શકે। તો 9 તારીખનો દિવસ છે, સાંજના 4 વાગ્યા સુધી જોઈ લો તો દરિયાકાંઠાના ભાગોમાં સૌરાષ્ટ્રમાં વાદળો છે તેને એ ભાગોની અંદર ઝાપટા પડી શકે। આખા ગુજરાતમાં વરસાદ નથી આવવાનો। જ્યાં મિત્રો ફરીથી તમને સમજાવું તો 9 તારીખના રોજ મોરબીથી લઈને જામનગરનો જે આ પટ્ટો છે આ પંથકની અંદર લાલપુર, કાલાવડ લાગુના વિસ્તારોમાં માવઠા પડી શકે। તેની સાથે અહીંયા જોશો તો પોરબંદર, ભાણવડ, ખંભાળિયા, ભાટિયા, જામનગરનો જે આ પટ્ટો છે આ ભાગોની અંદર પણ મધ્યમથી હળવા ઝાપટા પડી શકે। બાકી કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ અહીંયા ગાંધીધામ, ભુજ, નખત્રાણા, ભીતરમોટા, ડાયર, નલિયા, માંડવી આ પંથકમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે, કારણ કે વાદળો જોવા મળી રહ્યા છે। બાકી જોશો તો ગુજરાતના કોઈ ભાગોમાં વરસાદની સંભાવના નથી 9 તારીખથી। જ્યાં મિત્રો 9 તારીખની મિત્રો જે આગાહી છે તે અનુસાર મેં તમને જે પણ ભાગોમાં માવઠા પડી શકે જણાવી દીધું। બાકીના વિસ્તારોમાં જોશો તો મધ્ય ગુજરાત, અમદાવાદ લાગુના ભાગોમાં કોઈ વરસાદ નથી। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં કોઈ વરસાદની સંભાવના નથી। દક્ષિણ ગુજરાતની અંદર વડોદરાથી લઈને મિત્રો ભરૂચ, અંકલેશ્વર, નીચે આવે તો નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ કોઈ મોટા માવઠાની સંભાવના નથી। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર આ જિલ્લામાં પણ કોઈ વરસાદની સંભાવના નથી। તો ટૂંકમાં 9 તારીખથી મિત્રો જે છે તે વરસાદની કોઈ મોટી અપડેટ રહેશે નહીં। એનું મુખ્ય કારણ છે કે મિત્રો 14 તારીખ આસપાસ જે વાવાઝોડું બની રહ્યું છે તેનો ભેજ અત્યારે તમામ ભેજ જે છે તે બંગાળની ખાડી નજીક છે, જેથી ગુજરાત લાગુના ભાગોમાં અત્યારે વરસાદની કોઈ સંભાવના નથી અને 13, 14 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પણ કોઈ
મોટો પડશે નહીં, પડે તો પણ મિત્રો મામૂલી માવઠા અચાનક પડી શકે, બાકી કોઈ મોટો રાઉન્ડ આવવાની સંભાવના નથી. 14 તારીખ પછી વાવાઝોડાની અસરના ભાગરૂપે જે કે પણ એક્ટિવિટી થશે એના વિશે તો આપણે આવનારા વિડીયોમાં જાણીશું, પરંતુ 13-14 તારીખ સુધી ગુજરાતમાં હવે કોઈ વરસાદની સંભાવના નથી. ખેડૂતલક્ષી કામો કરી શકે, પરંતુ આ સમયગાળા દરમિયાન ગરમી જે છે તે મિત્રો પ્રચંડ અને એકદમ પીક ઉપર ઉનાળો ચાલવાનો છે. જી હા દર્શક મિત્રો, હવે હું તમને ગરમી વિશે માહિતી આપું તો 9 તારીખમાં તાપમાન ક્યાં પહોંચી શકે તો જોઈ લો. 9 તારીખે તાપમાન જે છે તે અતિ ભયંકર 43 ડિગ્રી સુધી દેખાઈ રહ્યું છે, અને 9 તારીખ નહીં 11 અને 12 તારીખ આસપાસ મિત્રો આ તાપમાન 45 ડિગ્રી જઈ રહ્યું છે. જોઈ લો, અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને કેટલાક ભાગોની અંદર 45 ડિગ્રીના ટેમ્પરેચર જઈ રહ્યા છે, અને આ તારીખો દરમિયાન આખું ગુજરાત જે છે મિત્રો તપવાનું છે. એના માટે તૈયાર થઈ જજો. શરૂઆત 9 તારીખથી થઈ જવાની છે. 9 તારીખે મધ્ય ગુજરાતની અંદર જે અમદાવાદ લાગુના વિસ્તારો છે, વડોદરા છે, ગાંધીનગર, ગોધરા, દાહોદ આ બધા ભાગોમાં 43 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી શકે. પ્રચંડ ગરમી. ઉત્તર ગુજરાતની અંદર પણ 42-41 ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળી શકે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં. દક્ષિણ ગુજરાતની અંદર જોશો તો નવસારી, વલસાડ, સુરત, અંકલેશ્વર, નવસારી, નર્મદા, તાપી, ભરૂચ આ બધા ભાગોમાં 42 ડિગ્રી સુધી ટેમ્પરેચર જોવા મળી શકે. સૌરાષ્ટ્રની અંદર અમરેલીમાં 44, જુનાગઢ 42, ભાવનગર 40, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ 43, ભાવનગર 37, દ્વારકા 30, પોરબંદર 30 અને ગીર સોમનાથની અંદર 32-33 ડિગ્રીનું તાપમાન જોવા મળી શકે. બાકી કચ્છની વાત કરીએ તો કચ્છમાં તો 41-42 ડિગ્રીનું છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યું છે, એ જ રીતે તાપમાન જોવા મળશે. અને જેવી 11-12 તારીખ આવશે તો 45 ડિગ્રી સુધી પણ તાપમાન જવાની જે છે મિત્રો ભીતિ અહીંયા સેવાઈ રહી છે. તો પ્રોપર ગરમીની હવે પૂરેપૂરી આગાહી રહેવાની છે. વરસાદની તો એટલી કોઈ મોટી આગાહી નથી, પરંતુ વરસાદ માટે જે છે તે તૈયારી નહીં રાખો તો ચાલશે. ગરમી માટેની તૈયારી રાખજો. ત્યાર પછી હવે ચોમાસા લઈને ખૂબ જ મોટી અપડેટ આવી રહી છે, તેના ઉપર નજર મારીએ તો આ વર્ષનું ચોમાસું ગુજરાતમાં ખૂબ વહેલું આવતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આ વર્ષે જે રીતની ચોમાસાની પેટર્ન જોવા મળવાની છે એ પ્રમાણે ચોમાસું જે છે તે આ વખતે ખૂબ વહેલું જે છે તે મિત્રો અહીંયા આવતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર. જેમાં મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો તો ખાસ કરીને કઈ રીતનું વહેલા તમને જણાવી રહ્યો છું, તો આ વિડીયોમાં તમે સમજી શકો કે આ દર વખતે ચોમાસું જે છે તે આવે છે એની કરતાં આ વર્ષે 10 થી 11 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું. જેમાં અંદમાન નિકોબાર ટાપુ પાસે ભારતમાં પ્રથમ ચોમાસું એન્ટ્રી લેશે. 13 તારીખે આવનારી 2-3 દિવસની અંદર જ ભારતમાં ચોમાસું એન્ટ્રી લઈ લેશે. 24 તારીખે કેરળ આસપાસ ચોમાસું પહોંચી જવાનું છે, અને 10 જૂન આસપાસ ગુજરાતમાં પણ આવતું જોવા મળી શકે. કારણ શું છે ચોમાસા વહેલા આવવાની? તો સમુદ્રમાં પવનોનું જોર વધવાને કારણે આ વખતે ચોમાસું વહેલું દસ્તક દઈ શકે. સૂત્રો અનુસાર આ માહિતી મળી છે. બાકી ચોમાસું જ્યારે નજીક આવશે ત્યારે એના ઉપર પણ આપણે વિડીયો બનાવીને તમને રેગ્યુલર અપડેટ આપીશું. તો આજ માટે આટલું જ રાખીએ. વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધી વસ્તુ કરી લેજો. મિત્રો સાથે વિડીયો શેર કરજો જેથી બધા લોકોને પ્રોપર માહિતી મળી શકે. બાકી આપણે આ વિડીયોમાં શરૂઆતમાં જે વાવાઝોડા વિશે અપડેટ મેળવી એ વાવાઝોડા વિશે ફરીથી તમને સમજાવી દઉં કે આજની પરિસ્થિતિના આધારે મેં તમને સમજાવ્યું છે, દિશા સમજાવી છે. આવનારા સમયમાં દિશા બદલાઈ પણ શકે, અને જો બદલાશે તો એના ઉપર આપણો વિડીયો પણ આવી જશે. તો એટલા માટે આ વસ્તુ ખાસ મગજમાં રાખવી. ફરીથી આવતીકાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.